રાજકોટમાં યુવકની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં એક યુવકની હત્યા થયાની ઘટના સામે આવી છે, જ્યાં રામદેવપીર ચોકડી પાસેના રૈયાધારમાં ભંગારની લારી ચલાવતા યુવાનનું માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી છે. હત્યારાઓએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ યુવાની બેલાના ઘા મારી હત્યા નિપજાવીને લાશને ઝાડી ઝાકડામાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ હત્યા કરાયેલ લાશ મળતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જોકે હત્યારાઓ કોણ છે તે બાબતે પરિવારજનો દ્વારા પણ કોઈ પર શંકા વ્યક્તિઓ કરવામાં આવતા ન હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ હતી, જેથી પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. વધુમાં રાજકોટના રામદેવપીર ચોકડી પાસે ડ્રીમ સિટી નજીક રૈયાધારમાં ગઈ સાંજે એક યુવાનનું માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર યુવકના પરિવારજનો દ્વારા મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. યુવક 22 વર્ષીય વિનોદ દિનેશભાઈ વઢેયારા રાધેશ્યામ ગૌશાળા સામેની ઝુંપડપટ્ટીમાં રહેતો હતો. 3 પૈડાવાળી સાયકલમાં ભંગારની ફેરી કરતો હતો. વિનોદના સગા નટુભાઈ લલાડિયાએ જણાવ્યું હતું કે વિનોદ 3 પૈડાવાળી સાયકલમાં મજૂરી કામ કરતો હતો. ગઈકાલે સવારે 9 વાગ્યાથી ઘરે નીકળ્યો હતો. ત્યારબાદ બપોરે 3 વાગ્યા સુધીમાં ઘરે પરત ના ફરતા ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે ભંગારના ડેલે છું, કામમાં છું, પછી ફોન કરજો. જોકે બાદમાં જ્યારે તેને ફોન કરવામાં આવ્યો ત્યારે તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. બાદમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારે ડ્રીમ સિટી પાસે આવેલ આવારૂ જગ્યાએથી 3 પૈડાવાળી સાયકલ મળી આવતી હતી ને ત્યારબાદ તપાસ કરતા નજીકમાં આવેલ આવારૂ જગ્યાએથી યુવાનનું માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જિજ્ઞા સોની, સમય 24 ન્યૂઝ, રાજકોટ. સવારે કેટલા વાગે નીકળો તો? વિનોદ એ 8 વાગે નીકળવા. સવારે 8 વાગે ફેરી કરવા નીકળો, લેન્ડર લઈને. રેકડી ક્યાં રાખી? ઘરે. ભાઈ તમને છેલ્લે ક્યારે ફોન આવ્યો? બપોરે. તમે કર્યો ફોન? એને શું કીધું? એને કીધું કે ભંગાર ડેલે નાખું તો કે ભંગાર નાખી હું આવું છું. પછી પાછો અમે લગાડ 4 વાગે તો ના લાગે. પછી તમે ગોતવા નીકળ્યા? પછી અમે ડેલે ગયા. ક્યાં ડેલે? રામદેવપીર ચોકડીથી આગળ ક્યાં માલ નાખવા જાય? માલ નાખવા આવ્યો જ નહીં. આવ્યો જ નથી એમ કીધું. પછી તમે પોલીસ સ્ટેશને ક્યારે ગયા? 10 વાગે અમે રાતે બધે ફોન કરી 10 વાગે ગયા. ફોટો મોટો ક્યાં? એક તો લઈ ગયા હતા ગોતિયા પછી ગયા. અત્યારે હવારમાં ગોતિયા મારા નાખી દેજે. આ ફોટો અમે પોલીસ થાણે દઈને આવ્યા. ઘરવાળી ક્યાં? ઘરવાળી ક્યાં? શું નામ તમારું? મારું નામ નટુભાઈ છે, ગંગાભાઈ લોલાડિયા છે. શું આખો બનાવ? આખો બનાવ કેવી? છોકરો સવારે ભંગારની ફેરીમાં ગયો હતો સાહેબ, અને રેકડી હાકે છે, અને લગ્ન પ્રસંગમાં જે રમકડા ને એવું ફુગાને વેચે છે ને એવું વેચે છે. અને કાલ સવારમાં એની મમ્મીને કહી ગયો કે મમ્મી હું ભંગારની ફેરીમાં જાઉં છું. અને ભંગારની ફેરીમાં જઈને સવારના 9 વાગ્યાનો સાહેબ નીકળ્યો હતો, પણ આવ્યો હાથમાં નહીં. પછી બપોરે મોડો પહોંચ્યો તો 3 વાગી ગયા તો એની મમ્મીએ ફોન કર્યો કે ક્યાં છે? તો એ કે હું કે ફેરીમાં ગયો છું, હું મોડેથી આવીશ. 3 વાગ્યા હતા. પછી 3 વાગ્યા પછી સાહેબ એનો ફોન બંધ હતો. પછી ફોન એનો બંધ હતો ને પછી રાતના 8-9 વાગ્યા એટલે મમ્મીને ચિંતા થાય ને, કારણ કે એના ઘરવાળા અત્યારે હાલમાં નથી, રિયાઈને બેઠા છે. પછી છોકરો એકને એક મોટો છોકરો છે, બીજા 2 નાના, એક છોકરો ને એક છોકરી નાની છે. પછી ભાઈને શોધખોળ કરી પણ મળ્યો નહીં. પછી કેસ કર્યો, આપણે જે કાયદેસરનું કર્યું કે આ છોકરો ગુમ છે. પછી કાલ સાંજના આખો દિવસના ગોતી, રાતના 12 વાગ્યા લગી ગોઈતો મળ્યો નહીં. પછી સવારના 8 વાગ્યાથી ગોતી છે ને, તો અત્યારે સામેલી સોસાયટીમાં છે ને એની પેન્ડલ સાયકલ જે 3 વ્હીલવાળી આવે છે ને, એ સાયકલ અહીંયાથી મળી આવી. તો અમે અહીંયાથી જોઈને પછી અમે અહીંયા કોન્ટેક, આ બાજુ વીડી વિસ્તાર છે બધો બરાબર. તો અમે અહીંયા ગોતવા ગયા ને, તો પછી અમને જાણ થઈ કે આ બાજુ છોકરો મૃતદેહમાં પડ્યો છે. અને છોકરાને માથામાં ઈજા થયેલી છે. માથાનો ભાગ એક સાઈડનો, ડાબી સાઈડનો છીપાઈ ગયેલો છે છોકરાને. હવે મોટા ત્યાં બાજુમાં 8 સાઈડમાં 2, 3, 4 બેલા પડ્યા છે. છોકરો 22 વર્ષનો છે, વિનોદભાઈ નામ છે એનું. સોસાયટી એ રહેવાનું મંછોનગર કોટરિયા ને મચ્છુ કોટર એની સામે રૈયાધાર રાજકોટ. એ સોસાયટી મચ્છુનગર કોટર છે ને એની સામેલી વિસ્તાર છે.